તો ચાલો મિત્રો, કિસાન માહિતીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. જય ગૌ માતા, જય જય ગરવી ગુજરાત. આની પહેલાંના વિડીયો મિત્રો મેં વાત કરી હતી કે ગૌકૃપા અમૃતમ બેક્ટેરિયા કેવી રીતે બનાવવા, અને આપણે બનાવ્યા હતા. હવે એનો ઉપયોગ કેવી રીતે કરવો અને કયા કયા મોલમાં કયા કયા પાકમાં એનો છંટકાવ કરી શકીએ એના વિશેની આપણે વાત કરશું. તો આપણે જે ગૌકૃપા અમૃતમ બેક્ટેરિયા જે બનાવ્યા હતા એનો વિડીયો મારી ચેનલમાં મૂકેલો છે. જો કોઈએ ન જોયું હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે અને વિડીયો જોઈ લેવો. કારણ કે જે ગૌકૃપા અમૃતમ બેક્ટેરિયા આપણે હવે તૈયાર થઈ ગયા છે, અને આજે આપણે એની વાત કરીશું કે કયા કયા પાક કયા કયા મોલની અંદર આપણે એનો ઉપયોગ કરવો જોઈએ. હવે મિત્રો આપણે વાત કરીશું તો ગૌકૃપા અમૃતમ બેક્ટેરિયા ખાસ કરીને અત્યારે 12મા મહિનો હાલી રહ્યો છે 2023નો. તો આંબાના પાકની અંદર જે ફ્લાવરિંગ સ્ટેજ હોય એ અત્યારે ચાલુ થઈ ગયો છે. ઘણી જગ્યાએ આખતરું આમરણ જે આવવાની તૈયારી થઈ ગઈ છે અને આવી પણ ગયું છે. તો જેમાં ન આવ્યું હોય એમાં પણ આનો કઈ રીતે છંટકાવ કરવો, પછી તુવેર છે શિયાળુ પાકની અંદર, ચણા છે, ટૂંકમાં કોઈ પણ મોલની અંદર કઈ રીતે ઉપયોગ કરવો અને કેવી રીતે કરવો એની આપણે આજ આ વિડીયોમાં વાત કરીશું. તો જો મિત્રો મારી ચેનલમાં નવા હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને તમને અવનવા વિડીયો આવતા રહે. તો હવે આપણે વાત કરીશું મિત્રો કે આ ગૌકૃપા અમૃતમ બેક્ટેરિયાનો કેવી રીતે ઉપયોગ કરવો. તો મિત્રો ખાસ કરીને આપણે આજે આંબાની વાત કરીએ તો આંબાની અંદર હવે ફ્લાવરિંગ સ્ટેજ શરૂ થઈ ગયો છે અને આવી પણ ગયો છે. ઘણી જગ્યાએ તમને આગળ મેં વિડીયોમાં મોર બતાવ્યો હતો, એવો મોર આવવા માંડી ગયો આંબામાં. તો હવે મિત્રો એમાં આપણે છંટકાવ કરવો હોય તો કેવી રીતે કરવો. તો ગૌકૃપા અમૃતમ બેક્ટેરિયા એવા છે કે જે 48 જાતના બેક્ટેરિયા છે એમાં, ગોપાલભાઈ સુતરિયાના, બંસી ગીર ગૌશાળાના, કે તમામ જાતના એમાં બેક્ટેરિયા આવેલા છે. ફૂગના છે, પેસ્ટિસાઇડના છે, કમ્પોસ્ટના છે, પછી ટૂંકમાં ઝીંક, બોરોન, તમામ જે કાંઈ ખાતર આવે એ તમામ વસ્તુના બેક્ટેરિયામાં આવેલા છે. હવે એનો આપણે ઉપયોગ આંબામાં કેવી રીતે કરવો છંટકાવમાં. તો જે આપણો 15 લીટરનો પંપ હોય, જે આપણે બેટરીવાળો પંપ 15 લીટરનો, એની અંદર આપણે ગૌકૃપા અમૃતમ બેક્ટેરિયા 3 લીટર નાખવાના છે. મિત્રો વિડીયો આખો જોજો અને ધ્યાનથી સાંભળજો કે ગૌકૃપા અમૃતમ બેક્ટેરિયા આપણે આંબાના પાકની અંદર છંટકાવ કરવો હોય અત્યારે 12મા મહિના 2023, તો 15 લીટરના પંપની અંદર 3 લીટર ગૌકૃપા અમૃતમ બેક્ટેરિયા નાખવાના. અને જો વધારે રિઝલ્ટ જોતું હોય તો એમાં તમે દૂધ અને ગોળનો હારે છંટકાવ કરી શકો. 3 લીટર ગૌકૃપા અમૃતમ બેક્ટેરિયા, 200 ગ્રામ દૂધ દેશી ગાયનું અને 200 ગ્રામ ગોળ. હવે આનો તમે છંટકાવ આંબામાં કરશો એટલે ફ્લાવરિંગ સ્ટેજની અંદર બહુ સારામાં સારું રિઝલ્ટ મળશે અને ફૂગનું પ્રમાણ પણ નહીં આવે. અને એક તો ફ્લાવરિંગ સ્ટેજનું પણ કામ કરશે, પછી પેસ્ટિસાઇડનું પણ આ બેક્ટેરિયા કામ કરશે. એટલે બહુ સારું એવું રિઝલ્ટ તમને આંબાના પાકની અંદર મળશે. હવે આપણે મિત્રો વાત કરીશું, અત્યારે તુવેરની સિઝન ચાલી રહી છે, તો તુવેરની અંદર પણ એવી જ રીતે મિત્રો આપણે વાત કરીએ તો તુવેર તમે જોઈ શકો, મારે તુવેરની અંદર ફ્લાવરિંગ સ્ટેજ આવી ગયો. તો ફ્લાવરિંગ સ્ટેજની અંદર આનો ઉપયોગ હરેક મોલની અંદર તમે કરી શકો. પછી તુવેર હોય, ચણા હોય, ઘઉં હોય, કોઈ પણ વસ્તુ હોય, અને કોઈ પણ સ્ટેજની અંદર ગૌકૃપા અમૃતમ બેક્ટેરિયાનો તમે છંટકાવ કરી શકો અથવા જમીનમાં પાઈ શકો. હવે મિત્રો મેં જે આંબાની વાત કરી હતી કે 2 લીટર ગૌકૃપા અમૃતમ બેક્ટેરિયા અને બાકીનું પાણી અને દૂધને ગોળ પણ હારે તમે નાખી શકો. અને એને જો પાવું હોય તો હેકરે 1000 લીટર આંબાની અંદર પણ તમે પાઈ શકો. એવી જ રીતે આ જો તુવેરની અંદર પણ તમારે ગૌકૃપા અમૃતમ બેક્ટેરિયા પાવા હોય તો એ DAPનું કામ કરશે, ફોસ્ફરસનું કામ કરશે અને ઉરિયાનું પણ કામ કરશે. તો માનો કે આ રીતનો સ્ટેજ હોય તો તમે એને ગૌકૃપા અમૃતમ બેક્ટેરિયાને પાઈ પણ શકો. તો 2.5 વીઘામાં 1000 લીટર પાઈ દેવાના, જેથી કરીને રિઝલ્ટ બહુ સારું મળશે. કારણ કે તમામ ખાતરના પણ બેક્ટેરિયા આવેલા છે. હવે આમાં છંટકાવ કરવો હોય તો આમાં એવી જ રીતે છંટકાવ કરવાનો છે. તુવેરની અંદર પણ 3 લીટર ગૌકૃપા અમૃતમ બેક્ટેરિયા અને બાકીનું પાણી. કારણ કે ફ્લાવરિંગ સ્ટેજની અંદર તમે જો છંટકાવ કરશો તો મધ એ છાંટવાથી હરેક ફ્લાવરની અંદર મધમાખીનું આગમન બહુ થાય.
મેં આમાં મિત્રો ટ્રાય કરેલી છે, આ તમે જોઈ શકો છો. તો આમાં મધમાખીનું આગમન બહુ થયું અને મધમાખીના કારણે ફલનની પ્રક્રિયા વધે છે અને ફલનની પ્રક્રિયા વધે છે જેના કારણે આપણે ઉત્પાદન પણ વધે છે. તો એમાં બહુ મોટો ફાયદો છે અને ફાયદો ઘણા ખેડૂતોને મળેલો છે અને મને પણ મળેલો છે. તો આમાં તુવેરની અંદર પણ મિત્રો આવી જ રીતે તમે ગૌકૃપા અમૃતમ બેક્ટેરિયાનો ઉપયોગ કરી શકો છો. 6 લીટર પાણીના પંપની અંદર 3 લીટર ગૌકૃપા અમૃતમ બેક્ટેરિયા અને હારે તમે દૂધ ને ગોળ પણ નાખી અને છંટકાવ કરી શકો. એવી જ રીતે મિત્રો તમારે જો ચણાના પાકની અંદર ગૌકૃપા અમૃતમ બેક્ટેરિયા છંટકાવ કરવો હોય, ફ્લાવરિંગ સ્ટેજ ન આવ્યો તો પણ છાંટી શકો અને ફ્લાવરિંગ સ્ટેજ આવી ગયો કોઈ પણ સ્ટેજની અંદર ગૌકૃપા અમૃતમ બેક્ટેરિયા તમે છંટકાવ કરી શકો. તો ચણામાં આવી રીતે 3 લીટર ગૌકૃપા અમૃતમ બેક્ટેરિયા અને બાકીનું પાણી અને પછી તમે એનો છંટકાવ કરી શકો. એટલે આવી જ રીતે માનો કે ઘઉં હોય તો એની અંદર પણ તમે છંટકાવ કરી શકો અને પિયતમાં પણ આપી શકો. અને ઘઉંની અંદર વધારે તો પિયતમાં જો આપો તો સારું રિઝલ્ટ મળશે, કારણ કે આમાં તમામ પ્રકારના બેક્ટેરિયા આવેલા છે, 48 જાતના જે ગૌકૃપા અમૃતમ બેક્ટેરિયામાં આવેલા છે, જે અમદાવાદ બંસી ગીર ગૌશાળા ગોપાલભાઈ સુતરિયાને ડેવલપ કરેલા છે. અને ગાય માતા એક બહુ સારું એવું આપણે રિઝલ્ટ પણ આપેલું છે આમાં. આ તમે એકવાર યુઝ કરશો એટલે આનું રિઝલ્ટ તમને આપોઆપ દેખાય. ભલે થોડા વિસ્તારમાં કરવું પણ આનું રિઝલ્ટ જે ફોલો પ્રમાણે કરો તો બહુ સારું મળશે. તો આવી રીતે મિત્રો આનો હરેક પાકની અંદર ગૌકૃપા અમૃતમ બેક્ટેરિયાનો યુઝ તમે કરી શકો છો. તો જો વિડીયો સારો લાગે તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત, જય ગૌ માતા.